પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ. એમાં આપણે સર્વપ્રથમ ષોડશ ગ્રંથ પરિચયની અંતર્ગત પૂજ્ય શ્યામ બાવાશ્રીએ જે થોડી ભૂમિકા સમજાવી છે એનું આપણે અવગાહન સર્વપ્રથમ કરશું. કેટલાક વિદ્વાનોની ધારણા એ છે કે પ્રારંભમાં શ્રી મહાપ્રભુજી દૈવી અને આસુરી જીવો ભિન્ન ભિન્ન હોવાના ગીતા પ્રતિપાદિત સિદ્ધાંતને માન્ય કરતા હતા. એટલે ભગવદ્ ગીતામાં દો ભૂત સર્ગા વિત્યુક્તે દેવાસુર સંપદ વિભાગ યોગની અંદર 16મો અધ્યાય એમાં ભગવાને દૈવી જીવોના લક્ષણ અને આસુરી જીવોના લક્ષણનું વર્ણન કર્યું છે. પરંતુ દૈવી જીવોના અવાંતર ભેદ પુષ્ટિ જીવ અને મર્યાદા જીવ, એટલે પુષ્ટિ દૈવી જીવ અને મર્યાદા દૈવી જીવ, એ રીતે જીવ ભિન્ન ભિન્ન હોવાના સિદ્ધાંતને શ્રી મહાપ્રભુજીએ પોતાની વયના ઉત્તરાર્ધમાં સ્થાપિત કર્યો હતો. એટલે આ વાત ભગવદ્ ગીતામાં તો ભગવાને કહી દીધી હતી, પરંતુ દૈવી જીવોની અંદર પણ જે બે પ્રભેદ છે, પુષ્ટિ દૈવી અને મર્યાદા દૈવી, એ સિદ્ધાંતને શ્રી મહાપ્રભુજીએ પોતાની વયના ઉત્તરાર્ધમાં સ્થાપિત કર્યો હતો. આથી જ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો રચનાકાળ શ્રી મહાપ્રભુજીએ અડેલમાં સ્થિર નિવાસ કર્યો તે સમયની આસપાસ નક્કી કરાય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ 30 વર્ષ તો પર્યટન જ કર્યું, પૃથ્વી પરિક્રમા કરી. એમ પછી પંઢરપુરમાં ઠાકોરજી આજ્ઞા કરી કે ભાઈ તમારે ત્યાં પ્રગટ થવું છે, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. એટલે શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો પછી પર્યટન કરવું યોગ્ય ન કહેવાય. એટલે કે 3 ભારત ભ્રમણ તો કર્યું, બધા દેવી જીવોને શરણે લીધા, પણ પછી અડેલમાં સ્થાયી નિવાસ કર્યો. એટલે ઉત્તરાર્ધમાં એ કીધું ને, વયના ઉત્તરાર્ધમાં. એમ એટલે 30 વર્ષ પછી મહાપ્રભુજી જ્યારે અડેલમાં સ્થાયી બિરાઈ જાય ત્યારે આ ગ્રંથ પ્રગટ થયો હોય એવું નક્કી થાય છે. આમાં એ પણ વિચારવું જોઈએ કે નિબંધનું શાસ્ત્રાર્થ પ્રકરણ શ્રી મહાપ્રભુજીની પ્રથમ રચના છે. એટલે તત્વાર્દીપ નિબંધ એ શ્રી મહાપ્રભુજીનો ફર્સ્ટ ગ્રંથ છે. એમાં પહેલું પ્રકરણ શાસ્ત્રાર્થ પ્રકરણ. તો શાસ્ત્રાર્થ પ્રકરણ શ્રી મહાપ્રભુજીની પ્રથમ રચના છે. એ તો મોટે ભાગે સર્વમાન્ય જ છે. આ ગ્રંથની કારિકા 45 અને 45 ઉપરનું અવલોકન કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે નિબંધના રચના કાળે પણ પુષ્ટિજીવ, મર્યાદાજીવ અને પ્રવાહી જીવો ભિન્ન ભિન્ન હોવાની ધારણા શ્રી મહાપ્રભુજીની દાર્શનિક માન્યતાઓમાં સ્થાન પામી ચૂકી હતી. એટલે શ્રી મહાપ્રભુજીનો ફર્સ્ટ ગ્રંથ છે તત્વાર્દીપ નિબંધ, એમાંનું પહેલું પ્રકરણ શાસ્ત્રાર્થ પ્રકરણમાં આ વાતનો ખુલાસો મળી જાય છે કે પુષ્ટિજીવ અલગ છે, મર્યાદાજીવ અલગ છે અને પ્રવાહીજીવ અલગ છે. આને માટે કેટલાક શબ્દ પ્રયોગો ઉપર ધ્યાન દેવું જરૂરી છે. એટલે આ વાતને સમજાવવા માટે જે શ્રી મહાપ્રભુજીએ ત્યાં જે શબ્દ પ્રયોગો કર્યા છે એના ઉપરથી એ વાત આપણને સમજાઈ જાય કે દૈવી જીવોની અંદર પણ બે વિભાગ છે, પુષ્ટિ દૈવી અને મર્યાદા દૈવી. એમાં પહેલું સત્વ સૃષ્ટિ પ્રવૃત્તાનામ દૈવાના મુક્તિ યોગ્યતા. એટલે સત્વ સૃષ્ટિમાં પ્રવૃત્ત દૈવી જીવોને મુક્તિની યોગ્યતા પ્રાપ્ત થાય છે. એટલે જે સત્વ સૃષ્ટિ છે, સાત્વિક છે, એ સત્વ સૃષ્ટિની અંદર પ્રવૃત્ત થયેલા દૈવી જીવો છે મુક્તિના અધિકારી છે. અને બીજું બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત ભક્તાનંતુ વિશેષતઃ સર્વેન્દ્રિયસ્તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. આ શ્રી મહાપ્રભુજીની શાસ્ત્રાર્થ નિબંધની 50 અને 51મી કારિકા છે.
એનું તાત્પર્ય એ છે કે બ્રહ્માનંદની અંદર પ્રવિષ્ટ જીવોને કેવળ આત્મા દ્વારા સુખની અનુભૂતિ થાય છે. બ્રહ્માનંદમાં એટલે અક્ષર બ્રહ્મા. અક્ષર બ્રહ્મની અંદર જે જીવોની મુક્તિ થઈ જાય છે, જેનો લય થઈ જાય છે, એને આત્માથી અનુભવ થાય છે, ઇન્દ્રિયોથી નથી થતો. કારણ કે ઇન્દ્રિયો તો વિલીન થઈ ગઈ હોય મુક્ત અવસ્થામાં, મોક્ષની અવસ્થામાં. એટલે શ્રી મહાપ્રભુજીએ ત્યાં એ વાતને સમજાવતા કહ્યું છે કે બ્રહ્માનંદની અંદર પ્રવિષ્ટ જીવોને કેવળ આત્મા દ્વારા જ સુખની અનુભૂતિ થાય છે, કેમ કે એમના દેહાદિનો લય થઈ જાય છે. અક્ષર બ્રહ્મની અંદર એનો દેહ વિલય થઈ જાય. વિલય થઈ જાય પછી એને ઇન્દ્રિયોથી કોઈ આનંદની અનુભૂતિ નથી થતી. જેમ સમુદ્રમાંથી તમે એક ડોલ ભરી જલની, પાછી સમુદ્રની અંદર ઠલાવી દીધી તો એકાકાર થઈ ગયો. એમ આત્માનંદ બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત. એટલે એના જે સંઘાત છે એ બધા એમાં વિલીન થઈ જાય. એટલે આત્માથી આનંદ લઈ શકે છે, ઇન્દ્રિયોથી આનંદ લઈ શકતો નથી. એવું શ્રી મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યું છે. બ્રહ્મા એટલે જ્ઞાની જે છે, જેની અક્ષર બ્રહ્મ સુધીની પહોંચ છે, એનું ફળ આવું છે. બ્રહ્માનંદની અંદર પ્રવિષ્ટ થઈ જાય છે અને આત્માથી એ આનંદને સુખની અનુભૂતિ થાય છે, કેમ કે એમના દેહાદિકનો લય થઈ જાય છે. પરંતુ ભક્તોને તો બધી જ ઇન્દ્રિયો, અંતઃકરણ તથા આત્માથી વિશેષ રૂપમાં આનંદની અનુભૂતિ થાય છે. એટલે બ્રહ્મભાવની તુલનામાં ભક્તોને તો ગૃહસ્થાશ્રમ જ વિશિષ્ટ છે, શ્રેષ્ઠ છે. અને ભક્ત જે છે એને તો સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્મા નામ આપી. એટલે બધી ઇન્દ્રિયોથી, દેહથી, આંખથી, હાથથી, પગથી, બધી ઇન્દ્રિયોથી ભગવાનનો એ આનંદ લઈ શકે. એટલે જ્ઞાનીઓનો જે ક્લાઇમેક્સ છે, જ્ઞાનીઓનું જે ફલ છે, એના કરતાં પણ ભક્તોની જે સાધન અવસ્થા છે એ શ્રેષ્ઠ છે. ભક્તો જે ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા પરાયણ છે, ભગવત સેવા કરી રહ્યા છે, એઓના કરતાં અક્ષરબ્રહ્મની જે આનંદની અનુભૂતિ છે એના કરતાં પણ શ્રેષ્ઠ છે. એવું શ્રી મહાપ્રભુજી આ કારિકામાં સમજાવે છે કે ભક્તાનાંતુ વિશેષતઃ સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્મા નામ અપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. અક્ષર બ્રહ્મની અંદર જ્ઞાનીઓનો જે લય થઈ જાય છે એના કરતાં પણ ભક્તોની જે સાધન અવસ્થા છે, એ સાધન અવસ્થામાં એને ભગવત સેવાનો જે આનંદ આવી રહ્યો છે એ અક્ષર બ્રહ્મના આનંદ કરતાં શ્રેષ્ઠ છે. મર્યાદા માર્ગી કે જ્ઞાન માર્ગી ફલ કરતાં પણ પુષ્ટિ માર્ગી સાધન અવસ્થા શ્રેષ્ઠ છે. તો એનાથી અહીંયા એ વાત સમજાવવા માગે છે કે મર્યાદા માર્ગની જે દૈવી જીવો છે એનું ફલ અલગ છે અને પુષ્ટિ માર્ગી જે દૈવી જીવો છે એનું ફલ અલગ છે. હવે આ ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ તો ઘણો આ તત્વારદીપ નિબંધ પછી ઘણો સમય પછી લખેલો છે, પણ શ્રી મહાપ્રભુજીના માઇન્ડમાં પ્લાન છે જ, પડ્યો જ છે. પણ એને સ્પેસિફિકલી એક બધા જે શાસ્ત્રના કોટેશનો છે એનું સંકલન કરીને એક જગ્યાએ પછી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં બધી પ્રમાણો સાથે આપણને સમજાવ્યું. પણ પ્લાન મહાપ્રભુજીના માઇન્ડમાં પહેલાં છે જ આ ત્રણેય જીવનો. હવે આવું અહીંયા કહેવાનું પ્રયોજન એ છે કે ભગવદ્ ગીતાની અંદર તો બે જીવોનું જ વર્ણન છે. આવી રીતના ક્યાંય વર્ણન જોવા નથી મળતું, પણ આ મહાપ્રભુજીની પોતાની ખોજ છે શાસ્ત્રમાંથી. જો શાસ્ત્રની અંદર આવા ફલના ભેદ જોવા મળે છે, શાસ્ત્રમાં આવા માર્ગના ભેદ જોવા મળે છે, શાસ્ત્રમાં આવા જીવના ભેદ જોવા મળે છે, શાસ્ત્રમાં એના જે માર્ગ છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, ઉપાસના માર્ગ, યોગ માર્ગ, કેટલા માર્ગોના આવા ભેદ પણ જોવા મળે છે, મર્યાદા માર્ગના ભક્તો અને પુષ્ટિ માર્ગના ભક્તો. તો આવું બધું જ સંકલન મહાપ્રભુજીએ કરી અને આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ સમજાવ્યો છે. પણ મહાપ્રભુજીનો પ્લાન જ્યારે પહેલો જ ગ્રંથ લખ્યો એમાં જ ઝલકે છે. આ પહેલો જે તત્વાર્દીપની શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર જ મહાપ્રભુજીએ ચોખવટ કરી દીધી છે કે બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત ભક્તાનાંતુ વિશેષતા. કે જો ફલ અલગ મળતા હોય તો પછી એના સાધન અલગ હોય, સાધન અલગ હોય તો જીવ અલગ હોય, જીવ અલગ હોય તો પછી એના માર્ગ અલગ હોય.
તો એ વાત આપશ્રી અહીંયા બહુ સુંદર રીતે સમજાવી છે કે ભક્તોને તો બધી જ ઇન્દ્રિયોથી, અંતઃકરણથી અને આત્માથી વિશેષ રૂપમાં આનંદની અનુભૂતિ થાય છે. એટલે બ્રહ્માનંદની તુલનામાં ભક્તોને તો ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે. ત્રીજું દ્રષ્ટાંત આપે છે. તીર્થાદાવપી આ મુક્તિ કદાચિત કસ્યચિત ભવેત કૃષ્ણ પ્રસાદ યુક્તસ્ય ન અન્યસ્યતિ વિનિશ્ચય. આ કારિકા છે શાસ્ત્રાર્થ પ્રકરણની 47મી. ક્યારેક કોઈને તીર્થાદિકની અંદર પણ મુક્તિ મળી જાય છે, તે તેને જ મળે છે જેના ઉપર શ્રી કૃષ્ણ પ્રસન્ન હોય છે, બીજા કોઈને નહીં, એ નિશ્ચિત છે. તો જો મુક્તિના કોઈક અધિકારીઓનું વર્ણન મહાપ્રભુજીએ નિબંધમાં કર્યું છે કે તીર્થાદાવપી યા મુક્તિ, તીર્થોની અંદર પણ કોઈકને જ મુક્તિ મળે છે, બધાને ન મળે. બધાને દેહ છૂટે તો મુક્તિ મળવી જરૂરી નથી. કૃષ્ણ કૃપા યુક્ત છે, જેની ઉપર કૃષ્ણની કૃપા હોય એને તીર્થની અંદર મુક્તિ મળે, બધાને ન મળે. નહીંતર તો તીર્થની અંદર કેટલા બધા કાચબાઓ અને માછલાઓ બધું હોય છતાં એને મુક્તિ ન મળે. જેની ઉપર અનુગ્રહ હોય એને જ મુક્તિ મળે, તીર્થની અંદર પણ. એટલે બધાની માન્યતા એવી છે કે ઓહો, આનો વ્રજમાં દેહ છૂટ્યો, આનો તીર્થમાં દેહ છૂટ્યો, પણ કંઈ દેહ છૂટવાથી કંઈ મુક્તિ ન મળે. કૃષ્ણ કૃપા યુક્ત છે ન અન્ય. કૃષ્ણની કૃપા હોય ત્યાં તો ચાલતા થઈ ગયા પાછું. તો આનાથી નહીં, આ ત્રીજું જે આપ્યું ને એનાથી મુક્તિના અધિકારી જીવોનો કોઈક એક કેટેગરી છે, કોઈક જીવો એવા છે કે જેને મુક્તિ મળે છે. આગળ અહીં સ્પષ્ટતાથી મુક્તિ યોગ્ય જીવોમાંથી કોઈકને બ્રહ્માનંદ અને કોઈકને ભજનાનંદ મળે છે. હવે મુક્તિ યોગ્ય જીવો દૈવી જીવો, એમાંથી કોઈકને બ્રહ્માનંદ એટલે અક્ષર બ્રહ્મનો આનંદ મળે છે, કોઈકને ભજનાનંદ મળે છે, માને ભગવત સેવા મળે છે, એટલે ભગવત ભજનનો આનંદ મળે છે. એ નિશ્ચિત થયું છે. મર્યાદા વિધિ પ્રમાણે તીર્થ વગેરે દ્વારા જેને મુક્તિ મળે છે તે પણ શ્રી કૃષ્ણની મુક્તિદાનની ઈચ્છા ઉપર જ આધારિત છે. એટલે મર્યાદા માર્ગની અંદર તીર્થ વગેરે દ્વારા, તીર્થ એક ઉપલક્ષણ છે, પણ જે બી મર્યાદા માર્ગી સાધનો છે, જપ તપ હોમ યજ્ઞ, એ બધાથી જે કંઈ બી મુક્તિ એને પ્રાપ્ત થઈ રહી છે એ શ્રી કૃષ્ણના અનુગ્રહથી જ થઈ રહી છે. કૃષ્ણના અનુગ્રહ વગર મુક્તિ ન મળે. કોઈ પણ કેટલું પણ સાધન કરે, જો કૃષ્ણનો અનુગ્રહ ન હોય તો મુક્તિ ન મળે. ગમે એટલું સાધન કરે તોય ન મળે. એટલે શ્રી મહાપ્રભુજી એ વાતને ત્યાં નિબંધમાં સમજાવે છે કે મર્યાદા વિધિ પ્રમાણે તીર્થ વગેરે દ્વારા જેને મુક્તિ મળે છે તે પણ શ્રી કૃષ્ણની મુક્તિદાનની ઈચ્છા ઉપર જ આધારિત છે. તે પણ કહેવાઈ ગયું, તે પણ કહેવાયું જ છે આ કારિકામાં, 47મી કારિકામાં. આ કારિકાઓ ઉપર લખાયેલા પ્રકાશનું અધ્યયન કરવાથી પણ મર્યાદા જીવ અને પુષ્ટિજીવોની ભિન્નતાની ધારણા સ્પષ્ટ થઈ જાય છે. એટલે આ કારિકા ઉપર શ્રી મહાપ્રભુજીની ટીકા છે પ્રકાશ નામની. તો શ્રી મહાપ્રભુજીએ પ્રકાશની અંદર પણ ખુલાસો કરી દીધો છે કે મર્યાદા જીવ અને પુષ્ટિજીવ ભિન્ન છે. જેમ કે એ સાત્વિકા દૈવા સંપદી જાતા વિદ્યુપજીવિન સર્વદા તેષા મુક્તિર્ભવત ભવિષ્યતિ. આ પ્રકાશમાં મહાપ્રભુજી 46મા શ્લોકનો પ્રકાશ છે. એ સાત્વિકા દૈવ્યા સંપદી જાતા, એટલે જે સાત્વિક છે દૈવી સંપત્તિમાં પ્રગટ થયા છે, અને વિદ્યુપજીવી છે, વિદ્યુપજીવી એટલે વિધિનો આશ્રય કરવાવાળા, શાસ્ત્રની વિધિ પ્રમાણે જીવન વિતાવાળા. વિદ્યુપજીવીન સર્વદા તેષાં મુક્તિર્ભવત ભવિષ્યતિ ઇતિ, એ લોકોને મુક્તિ મળે છે. બીજું એક કોટેશન આપે છે. સ્વતંત્ર ભક્તાનાં તુ ગોપિકાદિતુલ્યાનાં સર્વેન્દ્રિયે તથા ચાંતઃકરણે સ્વરૂપેણ ચ આનંદાનુભવ અતો ભક્તાનાં જીવન મુક્તિ અપેક્ષાયા ભગવત કૃપા સહિત ગૃહાશ્રમ એવ વિશિષ્યતે. આ બહુ સુંદર વાત મહાપ્રભુજીએ પ્રકાશમાં સમજાવી છે. 50
અને 51મી કારિકા છે એનો પ્રકાશ છે. બ્રહ્માનંદે પ્રવિષ્ટાના એનો જ આ પ્રકાશ છે. એટલે સાત્વિક દૈવી જીવો જે વિધિ પ્રમાણે જીવન વિતાવે છે, વિધિ પ્રમાણે એટલે શાસ્ત્રમાં જે આજ્ઞા કરી છે એ પ્રમાણે જે વિધિ પ્રમાણે જીવન વિતાવે છે તેઓને હંમેશા મુક્તિ થાય છે. એટલે એવોનું ફળ છે એ મુક્તિ છે. અને સ્વતંત્ર ભક્તાનંતુ ગોપિકા આદિ તુલ્યાનામ, અને જે સ્વતંત્ર ભક્તો છે, સ્વતંત્ર ભક્તોને તો ગોપિકાઓની જેમ જ સર્વે ઇન્દ્રિયો તથા અંતઃકરણ વડે સ્વરૂપથી આનંદાનુભવ થાય છે. એટલે જેમ ગોપીજનોને સર્વેન્દ્રિયોથી ભગવત સ્વરૂપ આનંદનો અનુભવ થયો હતો, એવી જ રીતના આધુનિક જે દૈવી જીવો છે એ સ્વતંત્ર ભક્તો છે, એટલે પુષ્ટિ ભક્તો છે, એને પણ ગોપીજનોની જેમ જ સર્વેન્દ્રિય અને અંતઃકરણ વડે સ્વરૂપથી આનંદાનુભવ થાય છે. એથી ભક્તોને જીવન મુક્તિની અપેક્ષા ભગવત કૃપા સહિત ગૃહાશ્રમ એટલે ગૃહસ્થાશ્રમ છે એ જ વિશેષ છે. એટલે ભક્તો છે ક્યારેય મુક્તિ નથી માગતા, ભક્તો સર્વેન્દ્રિયોથી ભગવાનની સેવા કરવાની જ ઈચ્છા કરે છે. કારણ કે બધી ઇન્દ્રિયોથી એ ભગવાનને રેલીસ કરી શકે. સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્મા નામ અપી. એટલે કાલે જ અમે તૃતીય સ્કંદનું અધ્યયન કરતા હતા, એમાં સુબોધનીજીમાં આવ્યું કે હે ગૌતમ, મુક્તિ પ્રાપ્ત કરવી એના કરતાં પણ વૃંદાવનની અંદર અમે જો શૃંગાલની યોની મળે તોય અમને મંજૂર છે, પણ મુક્તિ નથી જોતી. પુષ્ટિ ભક્ત કહે છે વૃંદાવનની અંદર શિયાળિયા થાય શૃંગાલિયાની, શિયાળિયા બનીએ તોય અમને મંજૂર છે, પણ મુક્તિ નથી જોતી. બહુ મસ્ત કોટેશન હતી. ઉદ્ધવજીએ પણ કીધું ને, ઔષધિ ગુલ્મ લતાયા વૃંદાવને કિમપી ઔષધિ ગુલ્મ લતાયા. આ વૃંદાવનની અંદર હું કોઈ ગુલ્મ લતા ઔષધિ બની જાઉં તોય મારું જીવન ધન્ય થઈ જાય, કે વ્રજ ભક્તોના ચરણની રજ મને પ્રાપ્ત થાય. હા, એટલે મોક્ષ જે છે એને તો મહાપ્રભુજી એક એવું દ્રષ્ટાંત આપ્યું છે કે યથા અંધકારે નિયતા સ્થિતિર નાક્ષણો ફલમ ભવેત. અંધારા કોટડીમાં જો કોઈને આંખોવાળાને પૂરી દેવામાં આવે તો એની આંખનું ફલ શું? કંઈ નહીં. તમે કોઈ વ્યક્તિને અંધારી કોટડીમાં પૂર્યો જ રાખે તો એને ઇન્દ્રિયોનું શું ફલ, એની આંખનું શું ફલ? એટલે યથા અંધકારે નિયતા સ્થિતિર નાક્ષણ ફલમ ભવેત. કાંઈ અક્ષરનું કાંઈ ફલ નથી. એવી જ રીતના મોક્ષની અંદર ઇન્દ્રિયોનો તો વિલય થઈ જાય તો ઇન્દ્રિયોનું શું કામ? એટલે જે આપણને પ્રભુએ આ ઇન્દ્રિયો આપી છે, હાથ, પગ, મુખ, નાક, એ બધી ઇન્દ્રિયોથી કૃષ્ણને રેલીસ કરવું એ મોક્ષ કરતાં કરોડો ગણું શ્રેષ્ઠ છે, એવું મહાપ્રભુજી ત્યાં કહે છે. કે ભાઈ મોક્ષનો આનંદ કરતાં પણ ભક્ત જો ગૃહસ્થાશ્રમમાં રહીને સર્વેન્દ્રિયોથી પ્રભુની સેવા કરતો હોય તો એ શ્રેષ્ઠ છે. આપણા મહારાજોની જેમ જો પોંચો ન કહેતો હોય તો આપણા મહારાજો કે મુખ્ય ભીતરિયા રાખીને કે મહારાજ રાજભોગ દરવે કે ખબર હે પહોંચો. અમે હમણાં ટીવી જોઈએ છે. જો એવું ન કરતો, જો કે વૈષ્ણવ તો એવું ન કરતો હોય, કારણ કે વૈષ્ણવ બધા જાતે જ સેવા કરતા હોય, કોઈ મુખ્ય ભીતરિયા રાખીને ન કરતા હોય. એટલે એનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. જ્ઞાનીઓના ફલ કરતાં પણ ભક્તોનું ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, એવું મહાપ્રભુજીએ નિબંધમાં સમજાવ્યું છે. જો કે સાત્વિક દૈવી જીવો જે વિધિ પ્રમાણે જીવન વિતાવે છે તેઓની હંમેશા મુક્તિ થાય છે, જે ઉપરનું કોટેશન 46મી કારિકા આ એનો અર્થ છે. પછી 50 અને 51મી કારિકાનો પ્રકાશ, ઓલી 46માં કારિકાનો પ્રકાશ હતો. આમાં શ્રી મહાપ્રભુજી શું કહે? તથા સ્વતંત્ર ભક્તોને તો ગોપિકા આદિની જેમ સર્વેન્દ્રિયો તથા અંતઃકરણ વડે સ્વરૂપથી આનંદાનુભવ થાય છે. તેથી ભક્તોને જીવન મુક્તિની અપેક્ષા, એટલે ભક્તો જે છે એ જીવન મુક્તો જે છે એના કરતાં પણ શ્રેષ્ઠ ફલને ભોગવે છે. જીવન મુક્તિની અપેક્ષા ભગવત કૃપા સહિત ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. એટલે મોક્ષ કરતાં પણ ભક્તોનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. કારણ કે આપણે બધી ઇન્દ્રિયોથી ભગવત સેવા
કરી શકીએ, ભગવાનને રેલીસ કરી શકીએ, આંખથી જોઈ શકીએ, કાનથી એને સાંભળી શકીએ, નાકથી એના શ્રીઅંગની સુગંધ લઈ શકીએ, એના ચરણ કમળની રજની, હાથથી એની સેવા કરી શકીએ, ચરણથી એના સુધી આપણે જઈ શકીએ, રસનાથી એના આપણે ગુણો ગાઈ શકીએ. તો સર્વેન્દ્રિયોથી આપણે કૃષ્ણને રેલીસ કરી શકીએ છીએ. એટલા માટે મુક્તિ કરતાં પણ ભક્તોનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, એવું શ્રી મહાપ્રભુજી ત્યાં સમજાવે છે. તો આના ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે પુષ્ટિ ભક્તો અને મુક્તિના અધિકારી જે છે મર્યાદા માર્ગી એ અલગ છે. પ્રવાહીઓને તો અલગ ભગવાને જ પાડી દીધા. દો ભૂત સર્ગા, 2 પ્રકારના ભૂત સર્ગો ઉત્પન્ન કર્યું, દૈવો આસુરો એવચા, દૈવી અને આસુરી. તો આસુરી જે કહી દીધા એ બધા પ્રવાહીઓની કેટેગરીમાં છે. પ્રોબ્લેમ જે છે ને આ દૈવીમાં છે. તો દૈવીની અંદર આવા 2 પ્રકાર છે, મુક્તિ યોગ્ય દૈવી જીવો અને ભક્તિ યોગ્ય દૈવી જીવો. તો એનો આ રીતે અહીંયા આપણે ખુલાસો કર્યો. આ ઉતારાઓથી, એટલે આ ઉપરના જે કંઈ બી મહાપ્રભુજીના વાક્યો છે નિબંધના, એનાથી એ સિદ્ધ થઈ જાય છે કે દૈવી જીવ તથા આસુરી જીવનો ભેદ, અને એવી જ રીતના વિદ્યુપજીવી મતલબ કે વિધિ પ્રમાણે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જીવન વ્યતીત કરનારા મર્યાદા માર્ગી જીવ તથા સ્વતંત્ર પુષ્ટિ જીવના અવાંતર ભેદ શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં પણ કહેવા ધારેલા છે. મહાપ્રભુજીએ નિબંધમાં પણ આના ખુલાસા કરી દીધા કે એક વિદ્યુપજીવી છે, મતલબ કે શાસ્ત્રના એ ગુલામ, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમ એનાથી આડોવડું નહીં ચાલવું, વિદ્યુપજીવી. એમ જેમ ભીષ્મ હતા તો ઈચ્છા મૃત્યુ હતી એની પાસે, ઈચ્છે તો એનો દેહ છોડી શકે, પણ સામે ભગવાન બિરાજે છે છતાં એને ઉત્તરાયણની રાહ જોઈ કે ઉત્તરાયણમાં જો દેહ જ્ઞાનીનો છૂટે તો મુક્ત થાય. આ વિદ્યુપજીવી, વિધિને જે પ્રાયોરિટી આપે. ભગવાન સામે આવીને બિરાજતા હોય તો એને પ્રાયોરિટી ન આપે. હવે સામે ઠાકોરજી બિરાજે છે, સ્તુતિ કરી રહ્યા છે તોય કે નહીં, હજી ઉત્તરાયણની રાહ જોઈને બેઠા બાપા, ઉત્તરાયણ આવે પછી જાવ. કારણ કે ઉત્તરાયણમાં જ્ઞાની દેહ છોડે તો મુક્તિ થાય, દક્ષિણાયણમાં એને મુક્તિ ન થાય. એટલે કેટલો ટાઈમ ત્યાં કુરુક્ષેત્રમાં તપ કર્યું સરપંચ. આ વિદ્યુપજીવી. ઓલા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, ઠાકોરજી ગાયો ચરાવવા નજીકમાં પધાર્યા, બધા ગોપ સખાઓ કે ભાઈ ભૂખ લાગી અમને, જાઓ અહીંયા બ્રાહ્મણો છે યજ્ઞ કરે અને કહેજો કે અહીંયા કૃષ્ણ અને બલરામ પધાર્યા છે ને ભૂખ લાગી છે તો ભોજન આપો. એમ બધા ગોપ સખાઓ ગયા બ્રાહ્મણો પાસે કે બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બાજુમાં ગાયો ચરાવવા પધાર્યા છે, તો તમે એને ભૂખ લાગી છે તો તમે અન્ન આપો. તો એલા આપ્યું જ નહીં, કારણ કે વિદ્યુપજીવી છે. વિધિમાં એમ કીધું ને કે આમાં સ્વાહા કરવાથી જ ભગવાનને પહોંચે. ભગવાન સામે આવીને માગી રહ્યા હોય તો નહીં. આ વિદ્યુપજીવી, એ બધા વિદ્યુપજીવી છે. એટલે કે વિધિ આવી રીતના કીધું એવી રીતના કરવું. એમ પણ ભક્તો જે છે એનું એવું નથી, સમજો ધ્યાનથી. એ પણ વિધિનું પાલન કરતા હશે પણ પ્રાયોરિટી ભગવત ભજનને આપતા હશે. એ ભક્ત હતી, કૃષ્ણ ભક્ત હતી, એ કૃષ્ણ ભક્ત હતી. ન્યાય એક વૃદ્ધ પત્ની હતા, યજ્ઞ પત્ની, એ ભગવદી હતા. અને આ બધી જે સ્ત્રીઓ છે એ એના સંગથી રોજ પ્રભુના મહાત્મ્ય, ભગવાનનું સંકીર્તન એની પાસેથી સાંભળતા. તો એ બધી સ્ત્રીઓને ભગવાનમાં પ્રેમ જાગ્યો કે ભગવાનમાં ભક્તિ થઈ ગઈ. એ વૃદ્ધ સ્ત્રીના સંગથી, એ ભગવદી હતી, એના સંગથી આ બધાને ભગવાનમાં પ્રેમ થઈ ગયો. એટલે જ્યારે ગોપશાખાઓએ કીધું કે અહીં કૃષ્ણ પધાર્યા છે તો એ તો એકદમ ગાંડી ઘેલી થઈ ગઈ. ઓહો, ઠાકોરજી અહીંયા એવા જેની અમે રોજ કથા સાંભળીએ, જેને રોજ ગુણગાન ગાય, તરત નીકળી ગયા. ઓલાવ કહે જાઓમાં અમારા યજ્ઞમાં હોમવાની સામગ્રી છે. અરે હોય તો હોય, અમે કૃષ્ણને તો આરોગવાના છે, તમારી યજ્ઞમાં અમારે કાંઈ લેવા દેવા નથી, તમારી યજ્ઞ આવી ચાલ્યા ગયા. કારણ કે કૃષ્ણ ભક્ત હતી. આ યજ્ઞ વિદ્યુપજીવી હતા, એટલે વિધિ પ્રમાણે ચાલનારા. તો આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે એ યોગ્ય છે એની જગ્યાએ, કારણ કે જેનું જેવું વરણ કર્યું હોય એ જ રીતે એ લોકો ચાલી શકે. એમ તો એના અહીંયા સમજવું જોઈએ. સ્વરૂપ, ભગવાને સ્વરૂપ જ એવું પ્રગટ કર્યું હતું કે પ્રેમ થઈ ગયો, સારા થઈ ગયો.
આ લોકોએ તો જોઈએ નહીં હોય ને કૃષ્ણને કાંઈ તો કેવો ને એવો પ્રેમ થઈ ગયો લે ગુણગાનથી, શ્રવણ કીર્તનથી, જે અત્યારે થાય છે. તો જો એને કોઈ દી જોયા નહોતા રામને, ખાલી રાહ જોઈને એનો પ્રેમ જ હતો, તો આવી રીતે ઓળખી ગઈ. જો ખબર નહીં ગુણગાનથી ને જે આવી જતી છે સામર્થ્ય આવી જ છે ને. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે મુક્તિના યોગ્ય અધિકારી જીવો અલગ છે અને પ્રભુના સ્વરૂપાનંદના કે ભજનાનંદના અનુભવના અધિકારી જીવો અલગ છે. તો વિધિ પ્રમાણે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જીવન વ્યતીત કરનારા મર્યાદા જીવ તથા સ્વતંત્ર પુષ્ટિ જીવના અવાંતર ભેદ શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં પણ કહેવા ધારેલા છે. આવી સ્થિતિમાં પૂર્વોક્ત કહેલા આધાર પર ગ્રંથોનો રચનાકાળ નિશ્ચય કરવો મુશ્કેલ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ ક્યારે કોના માટે લખ્યો એનો કોઈ ઐતિહાસિક એવો કોઈ પ્રસંગ મળતો નથી. આ ગ્રંથ કયા અવસર ઉપર તથા કયા અનુયાયીને માટે લખવામાં આવ્યો હતો તેનો પત્તો લાગતો નથી. વળી આ ગ્રંથ પૂર્ણપણે પ્રાપ્ત થતો નથી એમ ગ્રંથના આરંભમાં કરાયેલી પ્રતિજ્ઞાથી સ્પષ્ટ થઈ જાય છે. એટલે ગ્રંથના આરંભમાં મહાપ્રભુજી એમ કીધું કે ભાઈ પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ સર્વ સંદેહ ન ભવિષ્યંતિ યશ્રુતે. આ તમે સાંભળી લેશો તો પુષ્ટિ જીવ, મર્યાદા જીવ ને પ્રવાહી જીવ એ ત્રણેય જીવના માર્ગ, સર્ગ, જીવ અને ફલ આ બધી બાબતોમાં તમને સંશય નહીં થાય. પ્રતિજ્ઞા તો એમ જ કરી છે ત્રણ જીવોના, જીવ દેહ કૃતિના ભિન્નત્વ બધું બિન બતાવવું છે. તો પ્રતિજ્ઞાથી એવા જ સિદ્ધ થાય છે પહેલા શ્લોકથી કે શ્રી મહાપ્રભુજીનો પ્લાન ત્રણેય જીવોને ડિફાઇન કરવાનો છે, ત્રણેય જીવોને સમજાવવા છે, પણ ગ્રંથમાં મળતા નથી. એટલે પહેલા પ્લાન તો આ જ હતો જો કે ગ્રંથના પ્રારંભમાં કરાયેલી પ્રતિજ્ઞાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ ગ્રંથ પૂર્ણપણે પ્રાપ્ત નથી થતો. કારણ કે ગ્રંથની પ્રારંભના શ્લોકમાં જ એમ કીધું છે કે ત્રણેયનું વર્ણન કરવું છે, પણ ત્રણેયનું વર્ણન છે નહીં. એટલે ગ્રંથ કેટલો મળે છે? 1.25 ગ્રંથ મળે છે. 3 ગ્રંથ હોવો જોઈએ. પુષ્ટિ જીવનું વર્ણન કરતું, મર્યાદા જીવનું વર્ણન કરતો અને પ્રવાહી જીવનું. કારણ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ કહીશું તમને. એનાથી તમારા સર્વ સંદેહો, જીવની બાબતમાં સર્વ સંદેહો દૂર થઈ જશે. તો શ્રી મહાપ્રભુજી વાત તો એ જ કરી કે ત્રણેય જીવના હું જીવ દેહ અને ક્રિયા, એના ફલ, એનો સર્ગ, એનો માર્ગ બધું છૂટું પાડીને કહીશ, ત્રણેયથી અલગ પાડીને કહીશ એમ. પણ મળતો નથી. એટલે 1.25 ગ્રંથ મળે છે. પુષ્ટિ જીવના લક્ષણોનું 100% વર્ણન મળે છે. પ્રવાહી જીવના વર્ણનનું 25% વર્ણન મળે, 75% છૂટી ગયું છે, મતલબ પ્રાપ્ત નથી. અને મર્યાદા જીવનું સંપૂર્ણ છૂટી ગયો છે. શૂન્ય મદ શૂન્યમિદમ શૂન્યાત શૂન્ય મુદચ્યતે શૂન્યસ શૂન્યમાદાય શૂન્યમેવ અવશિષ્યતે. એના વિશે કાંઈ નથી મળતું. એટલે અહીં વર્ણન નથી મળતું. નિબંધની અંદર મહાપ્રભુજીએ મર્યાદા જીવોનું ઘણું બધું વર્ણન કર્યું છે. એ સિવાય સુબોધનીજી વગેરેમાં, અણુભાષ્ય વગેરે બીજા ગ્રંથોમાં આપણને જોવા મળે છે, પણ આ ગ્રંથ અધૂરો છે. તો આ ગ્રંથ છે પૂર્ણપણે પ્રાપ્ત નથી થતો. અને એમ ગ્રંથના પ્રારંભમાં કરાયેલી પ્રતિજ્ઞાથી સ્પષ્ટ થઈ જાય છે. ભિન્ન ભિન્ન વ્યાખ્યાકારો પણ આ વાતનો ઉલ્લેખ કરે છે. સર્ગભેદ, કારણભેદ, સર્ગભેદ એટલે કારણભેદ, પછી ફલભેદ, માર્ગભેદ અથવા સાધનભેદ તથા જો સર્ગ એટલે ત્રણેયનું સૃજન, પછી ફલ ત્રણેયને મળવાવાળું ફલનો ભેદ છે ત્રણેય જીવોને, પછી માર્ગ ભેદ છે ત્રણેય જીવોના માર્ગ અલગ અલગ છે, અથવા સાધન ભેદ, અથવા તો તમે એમ માની લો કે ત્રણેય જીવોને જે સાધનો છે આમાં આવ્યું ઉપર એક વિદ્યુપજીવી છે, એક ભગવાનની સ્વરૂપમાં નિષ્ઠ છે, ગોપી કાવત, તો સાધન ભેદ થઈ ગયો ને. તથા જીવોના સ્વરૂપ આદિ ભેદના આધારે, એટલે જીવનું સ્વરૂપ, જીવનો દેહ, જીવની ક્રિયા, એમાં પણ ભેદ છે.
મર્યાદા જીવો કંઈક અલગ ક્રિયા કરતા હોય, પુષ્ટિ જીવો કંઈક અલગ ક્રિયા કરતા હોય, પ્રવાહી જીવો કંઈક અલગ ક્રિયા કરતા હોય. તો જીવોના સ્વરૂપાદિ ભેદના આધારે પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ એકબીજાથી જુદા જુદા છે એમ શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ દ્વારા આપણને સમજાવવા ઈચ્છે છે. પ્રાપ્ત ગ્રંથ પૂર્ણ ન હોવાથી એમ કહેવું મુશ્કેલ છે કે આ રીતે છે કે શ્રી મહાપ્રભુજીએ કયા પ્રકારે પહેલાં કહેવાયેલા માર્ગનું પૃથક્કરણ, વિશ્લેષણ તેમજ વર્ગીકરણ કર્યું હતું. જેટલો ભાગ પ્રાપ્ત થયો છે તેના અધ્યયનથી 3 પ્રકારની સંભાવના પ્રગટ થાય છે. આ બધી સમાન ન્યાયની સામાન્ય યુક્તિ ઉપર કરાયેલી સંભાવનાઓ છે, જેનું તુલનાત્મક પ્રામાણ્ય અન્ય ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી દ્વારા આ વિષયની બાબતમાં કરાયેલા વિધાનોની સાથેના સુમેળ ઉપર આધારિત છે. એટલે આ જે વર્ગીકરણ આપ્યા છે 3, એને બાવાશ્રી એમ સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીના જે તત્વાર્દીપ નિબંધ વગેરે ગ્રંથો છે એના આધારે આ કરેલા છે કે આ રીતે આ વેરિએશન થઈ શકે. એટલે આપ કહે છે કે શ્રી મહાપ્રભુજીએ કયા પ્રકારે પહેલાં કહેવાયેલા માર્ગનું પૃથક્કરણ, વિશ્લેષણ તેમજ એનું વર્ગીકરણ કર્યું હતું. એ જેટલો ભાગ પ્રાપ્ત થાય છે તેના અધ્યયનથી 3 પ્રકારની સંભાવના પ્રગટ થાય. એટલે અત્યારે જે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ પ્રાપ્ત થાય છે, સવા ગ્રંથ, એનાથી આ રીતે આનું વર્ગીકરણ થઈ શકે એમ કહે છે. જો જેટલો ભાગ પ્રાપ્ત થયો છે, આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ જેટલો ગ્રંથ પ્રાપ્ત થયો છે એના અધ્યયનથી 3 પ્રકારની સંભાવના પ્રગટ થાય છે. આ બધી સમાન ન્યાયની સામાન્ય યુક્તિ ઉપર કરાયેલી સંભાવનાઓ છે. અને આ એક સામાન્ય યુક્તિ ઉપર કરાયેલી સંભાવનાઓ છે, જેનું તુલનાત્મક પ્રામાણ્ય અન્ય ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી દ્વારા આ વિષયની બાબતમાં કરાયેલા વિધાનોની સાથેના સુમેળ ઉપર આધારિત છે. એટલે શ્રી મહાપ્રભુજીના તત્વાર્દીપ નિબંધ વગેરે ગ્રંથો છે એમાંથી પણ આના પ્રમાણો મળી રહ્યા છે. એમાં પહેલું વર્ગીકરણ જુઓ, પ્રથમ સંભાવિત વર્ગીકરણ. એમાં જીવોના 2 પ્રકાર, દૈવી અને આસુરી. દૈવીની અંદર તમે જુઓ 2 પ્રકાર પાડ્યા છે, એક માર્ગાધિકૃત અને એક ચર્ષણી. એટલે એક કોઈક માર્ગના અધિકારી, અને ચર્ષણી છે એનો કોઈ માર્ગ નથી. ચર્ષણી શબ્દ તમે પહેલી વાર સાંભળ્યો હશે. ચર્ષણી એટલે કોઈ એક જગ્યાએ સ્થિર ન રહે એવો, એને ચર્ષણી કહેવાય. જન્માષ્ટમી આવે તો નંદ મહોત્સવ મનાવવા યોજાય, પાછો શ્રાવણ મહિનો આવે તો શિવજીના મંદિરે પાછો ત્યાં ઓલું ચડાવતો હોય. પછી ગણેશ ચતુર્દશી આવી ઓલા તો ન્યાય નાચતો હોય પાછો. એટલે ચર્ષણી જીવને કોઈ સ્થાયી એનો કોઈ માર્ગ નથી એમ. એટલે અહીં જો માર્ગાધિકૃત આને કીધું, ઓમાં માર્ગાધિકૃત નથી, કારણ કે એનો કોઈ માર્ગ જ નથી. સમજો, માર્ગાધિકૃત 2 છે શ્યોર, એક પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ. એટલે અધિકાર પામેલા, એમ માર્ગની અંદર અધિકાર પામેલા અથવા તો અધિકારી, માર્ગાધિકૃત. એટલે પુષ્ટિ જીવ અને દૈવી જીવ. તો હવે આ 3 વાત થઈ ને. માર્ગાધિકૃતમાં 2 આવ્યા, પુષ્ટિ દૈવી અને મર્યાદા દૈવી, અને એક ત્રીજો અલગ જ વેરાયટી ચર્ષણીની. હવે ડિસાઈડ કરવું મુશ્કેલ છે એમ કે આ જે ચર્ષણીની વેરાયટી છે એ દૈવીની છે, મર્યાદાની છે કે પ્રવાહની છે. પહેલા તો જીવ, પછી એમાંથી 2 દેવી ને આસુરી. દેવીમાં એક માર્ગાધિકૃત અને ચર્ષણી, અને ઓમાં આસુરીમાં એમ 2 જ કીધા. હા, આસુરીમાં એક એવો ચર્ષણી ને એક માર્ગાધિકૃત, એમ મતલબ કે હોઈ શકે. હા, એમાં એવો હોઈ શકે. અને માર્ગાધિકૃત એટલે એમાં જુઓ દુર્ગ્ય સીધો કે ભાઈ પ્રવાહી, પ્યોર પ્રવાહી. માર્ગાધિકૃત એટલે પ્યોર પ્રવાહી, એ એમાંથી ખસે નહીં, એવો જ રહે પહેલેથી છેલ્લા સુધી. ચર્ષણીની કોઈ ડિસાઈડ ન કરી શકે. હવે એનો કંઈ નક્કી નહીં, ક્યારેક આપણને ક્યાંય માથું કાઢે ભરોસો નહીં. એને આપણે વિસ્તારથી વિવેચના કરશું આગળ, જ્યારે એનો ટોપિક આવશે ત્યારે.
પછી જો માર્ગાધિકૃતની અંદર પુષ્ટિ દૈવી જીવો અને મર્યાદા દૈવી જીવો. પછી એની અંદર એ પાછા જુઓ, પુષ્ટિ દૈવી જીવોની અંદર પાછા બે પ્રકાર, શુદ્ધ પુષ્ટિ દૈવી જીવો અને મિશ્ર પુષ્ટિ દૈવી જીવો. હવે મિશ્રની અંદર પાછા ત્રણ પ્રકાર, પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ. સમજાઈશ ને આ વાત? ન સમજાય તો પૂછો ભલે, પણ ધ્યાનથી સમજો આ વાતને કે દૈવીની અંદર બે દૈવી, પુષ્ટિ દૈવી અને મર્યાદા દૈવી. હવે પુષ્ટિ દૈવીની અંદર પાછા બે પ્રકાર, શુદ્ધ પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ. મિશ્ર પુષ્ટિમાં પાછા ત્રણ પ્રકાર, પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ. એની આગળ પુષ્ટિ લગાડી દો તો એમાં મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? તો કે થોડુંક મર્યાદાનું છે, થોડું પ્રવાહનું છે. ઓલા જે શુદ્ધ છે એ અલગ જ છે, એની વિવેચન આવશે ત્યારે આપણે બહુ વિસ્તારથી સમજશું. અત્યારે તો કેવલ આટલા વેરિએશન સમજવા એક સ્થૂલ રીતે એને સમજી લો, એટલે મોટું મોટું વર્ગીકરણ. પછી મર્યાદાની અંદર જુઓ, મર્યાદામાં પુષ્ટિ, મર્યાદાને આગળ લગાવો, મર્યાદા પુષ્ટિ, મર્યાદા મર્યાદા, મર્યાદા પ્રવાહ. એમાં આ રીતે છે. અને આસુરીની અંદર જુઓ, ચરસણી અજ્ઞ અને માર્ગાધિકૃત દુર્ગ્ય. અજ્ઞ એટલે શું? અજ્ઞાની. અને દુર્ગ્ય એટલે શું? સ્વાભાવિક દુષ્ટ. દુર્ગ્ય એટલે આસુરી. અને અજ્ઞ એટલે એ સંઘના કારણે બનેલો. એમ અજ્ઞ એટલે અજ્ઞાની. એમ સંઘને કારણે એ એવો બન્યો છે આસુરી, હકીકતમાં નથી. જેમ ગુસાઈજીએ કીધું ને કે નાવીર ભૂયાત ભવાંશ્ય દધિધરણી તલમ ભૂતનાથો દીતા અસન માર્ગ ધ્વાંતાંધ તુલ્ય નિગમ પથગતો દેવ સર્ગે પીજાતા. કે આંધળાઓને જેમ આ ભૂતનાથ દ્વારા પ્રગટ કરેલા અસન માર્ગની અંદર એના જેવો બની જાય. એ છે નહીં એવો, પણ માર્ગ ધ્વાંતાંધ તુલ્ય, તુલ્ય શબ્દ મૂક્યો ને એના જેવો. એ અજ્ઞ એટલે એને અજ્ઞાનને કારણે આવા ભેગો રવાડે ચડી જાય તો એના જેવો બની જતો હોય. હકીકતમાં એ નેચરલી આ આસુરી હોતો નથી. એમ સારો માણસ હોય છે, પણ એને અજ્ઞ કીધો છે. અને માર્ગાધિકૃત એ દુર્ગ્ય, એ તો સુધરે જ નહીં, એ તો પ્યોર પ્રવાહી એમ કયો, એમ સમજી જાઓ. એટલે પ્રવાહ માર્ગની અંદર પડેલો માર્ગાધિકૃત એ દુર્ગ્ય. પછી દ્વિતીય વર્ગીકરણ, એમાં જીવ. એટલે આ વેરિએશન આ રીતે આપણે સમજી શકીએ કે આવી રીતના હોય. ઉપર કીધું ને કે આ બધી સમાન ન્યાયની સામાન્ય યુક્તિ ઉપર કરાયેલી સંભાવનાઓ છે. એનું તુલના, એટલે આ રીતે હોઈ શકે, પછી નીચે આપ્યું એ રીતે હોઈ શકે, અને ત્રીજું પણ આપ્યું છે એ રીતે હોઈ શકે. આવી સંભાવના ત્રણેય રીતે હોઈ શકે ને જોવા પણ મળે જ છે આપણને મહાપ્રભુજીના ગ્રંથોમાં. આમાં પણ આપણને મળશે, સમજાવશે શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં જ. જીવ ત્રણ પ્રકારના, પુષ્ટિ જીવ, મર્યાદા જીવ અને પ્રવાહી જીવ. હવે જો પુષ્ટિ જીવની અંદર પાછા બે પ્રકાર, શુદ્ધ પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ. એઓની જેમ જ આગળ જોયું એમ જ મિશ્ર પુષ્ટિ પાછા ત્રણ પ્રકારના. મર્યાદાની અંદર પણ પાછા ત્રણ પ્રકાર જુઓ, પુષ્ટિ મર્યાદા, મર્યાદા મર્યાદા અને મર્યાદા પ્રવાહ. પ્રવાહની અંદર એ પાછા ત્રણ પ્રકાર, પ્રવાહ પુષ્ટિ, પ્રવાહ મર્યાદા અને પ્રવાહ પ્રવાહ. પ્રવાહની અંદર એ આવો હોય, કોઈ સારા માણસો એ હોય ને, ભલે આમ નેચર એનો પ્રવાહી હોય, પણ એ અનુમોદન આપતા હોય બધાને કે ભાઈ આ કરે છે ને બહુ સારું કરે, સત્સંગ કરે ને બહુ સારું, અમે નથી કરતા પણ એ કરે એ સારું કરે. એ કરે નહીં પણ કાંઈ, કારણ કે એનું નેચર અલગ હોય, પણ એમાં થોડોક પુષ્ટિનો છાંટો પડી ગયો હોય છે, એટલે એને કોઈ કરતા હોય તો એને કરવા દે ટૂંકમાં. તો પ્રવાહી જીવોની અંદર આવો હોઈ શકે, જેન્ટલમેન, એમ થોડું સદભાવનાવાળા એવા હોઈ શકે છે. પછી ત્રીજું વર્ગીકરણ છે જીવ. એમાં ત્રણ ભેદ છે, પુષ્ટિ જીવ, મર્યાદા જીવ, પ્રવાહ જીવ. ત્રણેયમાં પાછા બે પ્રકાર, પુષ્ટિમાં શુદ્ધ પુષ્ટિ ને મિશ્ર પુષ્ટિ. એમાં પણ મિશ્રમાં પાછા ત્રણ, જે આગળ જોયું એવી રીતના. મિશ્ર એટલે પુષ્ટિના મિશ્રવાળા પુષ્ટિ. જેમાં પુષ્ટિમાં શુદ્ધ છે એ પ્યોર પુષ્ટિ જ હોય, પાછા મર્યાદામાં શુદ્ધ કીધા તો શુદ્ધ મર્યાદા જ હોય, એવું છે ને.
અને પ્રવાહમાં શુદ્ધ કીધા તો પ્યોર હોય, શુદ્ધ પુષ્ટિ હોય, જેમ બ્રજ ભક્તો તો એ શુદ્ધ પુષ્ટિ જીવો હતા. એ લીલા સમકાલીન હોય, મતલબ કે પ્રભુ જ્યારે ભૂતલ ઉપર પ્રગટ થાય ત્યારે જે લીલા સમકાલીન એટલે લીલા વખતના જીવો એમ, તો એ લીલા સમકાલીન હોય છે શુદ્ધ પુષ્ટિ જીવો. અને મિશ્ર બધાય અનવતાર દશામાં આપણા જેવા બધાય મિશ્રમાં આવે. તો મિશ્ર પુષ્ટિ જીવો છે એની અંદર આવી રીતના મિશ્ર પુષ્ટિ જીવો, મર્યાદા મિશ્ર પુષ્ટિ જીવો અને પ્રવાહ મિશ્ર હોય છે. એવી રીતના મર્યાદામાં પણ શુદ્ધ મર્યાદા અને મિશ્ર મર્યાદાવાળા, અને મિશ્રની અંદર પાછા 3 ભેદ: મર્યાદા પુષ્ટિ, મર્યાદા મર્યાદા, મર્યાદા પ્રવાહ. એ રીતે પ્રવાહની અંદર એ શુદ્ધ પ્રવાહ અને મિશ્ર પ્રવાહવાળા, એમાંય પ્રવાહ મર્યાદા, પ્રવાહ પુષ્ટિ, પ્રવાહ મર્યાદા અને પ્રવાહ. આ રીતે 3 વેરિએશન અહીંયા સમજાવ્યા છે. આમાંથી કયું વર્ગીકરણ શ્રી મહાપ્રભુજીને ઈષ્ટ છે એ માત્ર પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથના આધારે નિર્વિવાદ રીતે નક્કી થઈ શકતું નથી. આમાંથી કયું આજે વર્ગીકરણ મહાપ્રભુજીને અભિપ્રેત છે એ આપણે આની ઉપરથી ડિસાઇડ ન કરી શકીએ, કારણ કે ગ્રંથ અધૂરો છે. ઉપર દર્શાવેલા જીવોના વર્ગીકરણ સિવાય માર્ગભેદ, સર્ગભેદ તેમજ ફલભેદના આધારે અન્ય વિશેષતાઓનું પણ નિરૂપણ અહીં શ્રી મહાપ્રભુજીને ઈષ્ટ છે. એટલે આ વેરિએશનની અલગ વેરિએશન બતાવ્યા કે ભાઈ માર્ગભેદ, સર્ગભેદ તેમજ ફલભેદના આધારે અન્ય વિશેષતાઓનું નિરૂપણ પણ કરે છે મહાપ્રભુજી. શું માર્ગભેદ? તો માર્ગભેદ એટલે આપ સમજાવે છે કે પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ એ 3 માર્ગોની પોતપોતાની કેટલીક વિશેષતાઓ છે, એટલે ખાસિયત જેને આપણે કહીએ. 3 માર્ગની અંદર કોઈ એની વિશેષતા હોય છે. તે પ્રમાણે આ 3 માર્ગ પરસ્પર જુદા જુદા છે. તે માર્ગમાં જીવોનું સ્વરૂપ, તેઓના દેહ, તેઓની રુચિ, તેઓનો વ્યવહાર તથા અંતમાં તેઓને મળનારા ફલના તુલનાત્મક મૂલ્યને ધ્યાનમાં લેવાથી, એટલે આનું તમે તુલનાત્મક અધ્યયન કરો કે ભાઈ આને આ ફળ મળે, આને આ ફળ મળે, આને આ ફળ મળે, એટલે 3નું તુલનાત્મક અધ્યયન આપણે કરીએ તો આપણને એ વાત સમજમાં આવે છે કે બધાના માર્ગમાં જીવોનું સ્વરૂપ, તેઓના દેહ, તેઓની રુચિ, તેઓનો વ્યવહાર તથા અંતમાં તેઓને મળનારા ફલના તુલનાત્મક મૂલ્યને ધ્યાનમાં લેવાથી માર્ગભેદને સારી રીતે સમજી શકાય. એટલે આ વાતને જો સમજીએ તો આપણને માર્ગભેદ સમજાય. માર્ગભેદ એટલે પુષ્ટિ માર્ગ અલગ છે, મર્યાદા માર્ગ અલગ છે, પ્રવાહ માર્ગ અલગ છે. તુલનાત્મક એટલે એની કમ્પેરિઝનનો આપણે વિચાર કરીએ કે ભાઈ આનો જો દેહ, આનો જીવ, આનો સ્વભાવ, આનો ફલ, આને વ્યવહાર, આની રુચિ, એના ઉપરથી આપણે એ ડિસાઈડ કરી શકીએ એનું તુલનાત્મક અધ્યયન કરવાથી. આ માર્ગભેદની ધારણા શાસ્ત્રીય પ્રમાણો ઉપર આધારિત છે. અને આ માર્ગભેદની જે ધારણા છે એ શાસ્ત્રીય પ્રમાણોથી સિદ્ધ છે. શાસ્ત્ર અનુસાર સમગ્ર લૌકિક કર્મોનો ઉદ્ગમ કર્મ કરનાર જીવના પ્રાકૃત સ્વભાવમાં તથા લૌકિક પ્રયોજનોની પૂર્તિના પ્રયાસમાં ગૂઢ રીતે રહેલો હોય છે. ધ્યાનથી સમજો આ વાતને કે માર્ગભેદની ધારણા શાસ્ત્રીય પ્રમાણો ઉપર આધારિત છે. શાસ્ત્ર અનુસાર સમગ્ર લૌકિક કર્મનો ઉદ્ગમ, એટલે જે કોઈ બી લૌકિક કર્મો છે આપણા, જે વ્યવહારિક, જે બી લૌકિક સૂવું, બેઠવું, ઉઠવું, જાગવું, બીજા સાથે વ્યવહાર કરવા, બધા જે લૌકિક આપણા કર્મો છે એ લૌકિક કર્મોનો ઉદ્ગમ કર્મ કરનાર જીવના પ્રાકૃત સ્વભાવમાં, એનો જે નેચર છે ને, પ્રાકૃત સ્વભાવને કારણે આ બધા લૌકિક કર્મો એ કરે, તથા લૌકિક પ્રયોજનની પૂર્તિના પ્રયાસમાં ગૂઢ રીતે રહેલો છે. અને એ લૌકિક પ્રયોજનની પૂર્તિ શું કરવું? આટલો પૈસો કમાવો, આટલો ગાડી લેશું, આ મકાન લેશું, ઓયલું લેશું, ઓયલું કરશું, બસ આ શું છે? લૌકિક પ્રયોજનની પૂર્તિ. એનાથી આગળ કંઈ ન હોય એની લાઈફમાં કે ચાલો આગળ જતાં આપણું આત્માનું કલ્યાણનો કંઈક વિચાર કરીએ. એવો કોઈને વિચાર જ ન હોય કે આ દેહ છૂટ્યા પછી આત્માનું શું થશે, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છે, અહીંયા શા માટે આવ્યા, ક્યાંથી છૂટા પડેલા છે, કોનાથી વિખૂટા પડેલા છે, એને મેળવવા માટે શું કરવું, કંઈ જ જ્ઞાન હોતું નથી.
પ્રાકૃત જ એફર્ટ બધાય, પ્રાકૃત જ પ્રયત્નો, પ્રાકૃત ફળ મેળવવાની કોશિશ. જેમ વિષયો વધારે ભોગવે એમાં એને પોતાના જીવનની સાર્થકતા માને. તો આવી જે જીવન છે એને અહીંયા કહે છે કે લૌકિક પ્રયોજનની પૂર્તિના પ્રયાસમાં ગૂઢ રીતે રહેલો. આજે પ્રાકૃતિક સ્વભાવમાં લૌકિક કર્મોનો જે ઉદ્ગમ છે, લૌકિક કર્મોનો ઉદ્ગમ કર્મ કરનાર જીવના પ્રાકૃત સ્વભાવમાં તથા લૌકિક પ્રયોજનની પૂર્તિના પ્રયાસમાં ગૂઢ રીતે રહેલો હોય છે. આમાં એના પ્રાકૃત સ્વભાવનો, કારણ કે એનું જીવન છે લૌકિક પ્રયોજન માટે. એના પ્રયોજનો તમે જુઓ તો લૌકિક જ હોય એમ, નંબર 1. બીજું, આ પ્રવાહી જીવોનો નેચર બતાવ્યો, મર્યાદા જીવોની વાત આવે છે. વૈદિક કર્મોનું અનુષ્ઠાન પ્રાકૃતિક વલણથી પ્રાપ્ત નહીં થાય. હવે જો વૈદિક કર્મ આવ્યા ને ત્યાં તમારું નેચર નહીં ચાલે, પ્રાકૃતિક સ્વભાવ નહીં ચાલે, ત્યાં શાસ્ત્ર જેમ કે એમ કરવાનું રહેશે. પ્રવાહી જીવ જુઓ, પ્રાકૃત સ્વભાવમાં જેવું એને વિચાર આવ્યો આમ કરવું, આવી રીતના કરવાથી આપણી ઇન્દ્રિયોને સુખ થાય, કરવા માંડે. મર્યાદા જીવ એમ નહીં કરે, એનો સ્વભાવ ભલે એવો હોય પણ એ ગવન વેદથી થતો હશે, એટલે સીધો શાસ્ત્રને પકડશે કે ભાઈ શાસ્ત્ર આમ કીધું એટલે આમ ન કરે. ધ્યાનથી સમજો, વૈદિક કર્મોનું અનુષ્ઠાન પ્રાકૃતિક વલણથી પ્રાપ્ત નહીં થાય. વૈદિક કર્મોનું અનુષ્ઠાન તો વેદથી થશે કે ભાઈ કેમ રહેવું, કેમ જીવવું, કેમ જીવન વેદ, કેમ આજીવિકા કરવી, તો એ બધી પાસાઓને વેદ એને સમજાવશે. તો એ રીતે એનો પ્રાકૃત નેચર એમાં એ કામ નહીં ચાલે. તો વૈદિક કર્મોનું અનુષ્ઠાન પ્રાકૃતિક વલણથી પ્રાપ્ત નહીં થાય, પરંતુ શાસ્ત્રીય આજ્ઞાઓને અનુસરવાની મનોવૃત્તિથી પ્રાપ્ત થાય છે. તો વૈદિક કર્મોનું અનુષ્ઠાન છે એ પ્રાકૃતિક વલણથી પ્રાપ્ત ન થાય, કારણ કે પ્રાકૃતિક વલણ તો સંસાર આસક્તિવાળું જ હોય, વિષયાશક્તિવાળું જ હોય. પણ વૈદિક જે છે એ શાસ્ત્રીય આજ્ઞાઓને અનુસરવાની મનોવૃત્તિથી પ્રાપ્ત થાય વૈદિક વલણ, પરંતુ શાસ્ત્રીય આજ્ઞાઓને અનુસરવાની મનોવૃત્તિથી પ્રાપ્ત થાય વૈદિક કર્મોનું અનુષ્ઠાન. એ તમારા પ્રાકૃત વલણથી પ્રાપ્ત ન થાય. સમજીશ ને વાત? તેમ છતાં શાસ્ત્રીય આજ્ઞાઓ સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ કે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરેના દેહ અને દેહની સાથે સંબંધવાળી ભાવનાઓને લક્ષ્યમાં રાખીને આપવામાં આવી છે. એટલે શાસ્ત્રીય આજ્ઞાઓ જે છે એ શાસ્ત્રની આજ્ઞાઓ સ્ત્રીને, પુરુષને, બાળકને, વૃદ્ધને ધ્યાનમાં રાખીને આજ્ઞાઓ કરેલી. એટલે સ્ત્રીના ધર્મો અલગ હોય, બાળકના અલગ હોય, વૃદ્ધના અલગ હોય. બીજું, બ્રાહ્મણના ધર્મો અલગ, ક્ષત્રિયના ધર્મો અલગ, વૈશ્યના ધર્મો અલગ અને શૂદ્રના ધર્મો અલગ. પાછા બ્રાહ્મણના બ્રહ્મચર્યના ધર્મો અલગ, ગૃહસ્થના ધર્મ અલગ, વાનપ્રસ્થના અલગ ને સંન્યાસના અલગ. બ્રાહ્મણના પોતાના પણ જે આશ્રમમાં હોય ત્યારે એના ધર્મો બદલી જાય. એટલે બ્રાહ્મણ, ક્ષુદ્ર વગેરેના દેહ અને દેહની સાથે સંબંધવાળી ભાવનાઓને લક્ષ્યમાં રાખીને આપવામાં આવી છે આ શાસ્ત્રની આજ્ઞાઓ. આથી જ ત્રૈગુણ્ય વિષયાવેદા નિસ્ત્રૈગુણ્ય ભવા અર્જુન, ભગવાને અર્જુનજીને કીધું છે. ભગવદ્ ગીતા 2જો અધ્યાય 45મો શ્લોક. ત્રૈગુણ્ય વિષયાવેદા, વેદોમાં 3 ગુણો વર્ણવેલા છે એમ કહેવાયું છે. મતલબ કે રાજસ, તામસ અને સાત્વિક આ 3 ગુણો સૃષ્ટિની અંદર જે જીવો સર્જાયેલા છે તે ત્રૈગુણ્ય કહેવાય. 3 ગુણોથી જે સર્જાયેલા હોય એને ત્રૈગુણ્ય કહેવાય. ત્રૈગુણ્ય વિષયાવેદા નિસ્ત્રૈગુણ્ય ભવા અર્જુન, એમ કીધું કે તું 3 ગુણો જે છે વેદો છે એ 3 ગુણોની અંદર જે રૈચા પૈચા રહેવાવાળા છે એ ત્રૈગુણ્ય જીવોના વિષયમાં વેદ બતાવે છે એનો નિર્ણય. તું નિસ્ત્રૈગુણ્ય ભવા અર્જુન, તું આ 3 ગુણોથી પર થા. ભગવાને અર્જુનજીને શું કીધું કે વેદો જે છે એ ત્રૈગુણ્યની બાબતમાં ફલ બતાવી રહ્યા છે. હા, એને શું ફલ મળશે, શું કરવું વગેરે એમ. તો ત્રૈગુણ્ય વિષય એટલે સૃષ્ટિમાં જે જીવો સર્જાયેલા છે એ ત્રૈગુણ્ય છે, એટલે 3 ગુણવાળા ટૂંકમાં. તો એ 3 જીવોના વિષયવાળા એટલે કે 3 પ્રકારના જીવોને પ્રાપ્ત થવાવાળા ફલ એટલે સ્વર્ગ વગેરે જે ફલો છે એ આપનારા કર્મોનું પ્રતિપાદન કરનારા વેદો છે, એટલે ત્રૈગુણ્ય વિષય વેદો.
ત્રૈગુણીય વિષય વેદા મતલબ કે આ રાજસ તામસ અને સાત્વિક જીવો છે એને પ્રાપ્ત થવાવાળા ફલનું વર્ણન વેદ કરી રહ્યા છે. સ્વર્ગ વગેરે જે ફલો એને પ્રાપ્ત થાય છે એટલે એનું વિધાની કરે છે. એટલા માટે ત્રૈગુણીય વિષય વેદા એનું પ્રતિપાદન કરે છે. આ એ લૌકિક અને વૈદિક કર્મોથી ઊંચે ચડવાની જ્ઞાન માર્ગમાં જેવી સંન્યાસની એક શાસ્ત્રીય પ્રક્રિયા છે, એવી જ રીતના નિર્ગુણ ભક્તિ માર્ગી સર્વસમર્પણની એક શાસ્ત્રમાં વર્ણવેલી પ્રક્રિયા છે. એટલે લૌકિક અને વૈદિક કર્મોથી ઊંચે ચડવાની જ્ઞાન માર્ગમાં એક સંન્યાસની પ્રક્રિયા છે. મતલબ કે જ્ઞાની જે છે એ જ્ઞાનની સાધના કરતાં કરતાં જ્યારે એ સંન્યાસ ગ્રહણ કરે છે અને જ્યારે એને જ્ઞાન એવું સિદ્ધ થઈ જાય છે ત્યારે એ બધી શાસ્ત્રની આજ્ઞાઓથી પરે થઈ જાય છે. આવી ત્યાં એક વ્યવસ્થા છે કે જ્ઞાની જે છે એ પણ જ્યારે એનો ક્લાઇમેક્સ મતલબ કે બ્રહ્મજ્ઞાનની અવસ્થા સર્વજ્ઞો હિ યદા ભવેત જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેય સર્વજ્ઞો હિ યદા ભવેત સર્વ જગ્યાએ એને બ્રહ્માનુભૂતિ થવા માંડે ત્યારે એ પણ બધી શાસ્ત્રોની આજ્ઞાઓથી ઉપર ઉઠી જાય છે. પછી એને કોઈ શાસ્ત્ર વિરુદ્ધ આચરણનું પણ પાપ નથી લાગતું કોઈક એના એવા લેવલ ઉપર. એવું ત્યાં વ્યવસ્થા જ્ઞાન માર્ગમાં બતાવી છે. એવી જ રીતના જો જ્ઞાન માર્ગમાં જેવી સંન્યાસની એક શાસ્ત્રીય પ્રક્રિયા છે, કેવી કે લૌકિક વૈદિક કર્મોથી ઊંચે ચડવાની જ્ઞાન માર્ગમાં જેવી સંન્યાસની એક શાસ્ત્રીય પ્રક્રિયા છે, એવી જ રીતના નિર્ગુણ ભક્તિ માર્ગી સર્વસમર્પણની પણ એક શાસ્ત્રમાં વર્ણવેલી પ્રક્રિયા છે. એવી જ રીતના નિર્ગુણ ભક્તિ માર્ગી સર્વસમર્પણની પણ એક શાસ્ત્રમાં વર્ણવેલી પ્રક્રિયા છે. એટલે જેમ આ જ્ઞાન માર્ગની અંદર એવી સંન્યાસની એક પ્રક્રિયા છે કે એ જે લોક અને વેદથી ઉપર ઉઠી જાય છે, એવી જ પ્રક્રિયા અહીંયા નિર્ગુણ ભક્તિ માર્ગમાં પણ છે સર્વસમર્પણની, અને એ શાસ્ત્રીય જ છે. એ જ અલૌકિક નિર્ગુણા ભક્તિના પ્રકારને પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે. અને એ જ અલૌકિક નિર્ગુણા પુષ્ટિ ભક્તિ માર્ગ નિર્ગુણા ભક્તિના પ્રકારને, નિર્ગુણા એટલે કે નિરુપાધિક, કોઈ પણ જાતની હેતુ વગરની, કામના વગરની, ઉપાધિ વગરની જે ભક્તિ છે, અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમમાં કોઈ પણ જાતની હેતુ વગરની ભક્તિ એ પુષ્ટિ ભક્તિ છે. તો નિર્ગુણા ભક્તિના પ્રકારને પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતામાં દૈવી સૃષ્ટિથી ભિન્ન એક આસુરી સૃષ્ટિ બતાવવામાં આવી છે, જેને અહીંયા પ્રવાહ માર્ગ છે. ગીતાજીમાં દૈવી સૃષ્ટિથી ભિન્ન એક આસુરી સૃષ્ટિ બતાવવામાં આવી. દો ભૂત સર્ગા વિત્યુક્તે, બે પ્રકારના ભૂત સર્ગ ઉત્પન્ન કરું છું. દૈવી આસુરી મેં વચા, દૈવી અને આસુરી. તો ત્યાં જે આસુરી છે એને અહીંયા પ્રવાહી કીધા છે. સમજો ધ્યાનથી. ગીતાજીમાં દૈવી સૃષ્ટિથી ભિન્ન એક આસુરી સૃષ્ટિ બતાવવામાં આવી છે, જે પ્રવાહ માર્ગ છે. વેદોમાં વૈદિક ધર્મની ભિન્ન ભિન્ન મર્યાદાઓનું નિરૂપણ થયેલું જોવામાં આવે જ છે, અને તે મર્યાદા માર્ગ છે. વૈદિક ધર્મની ભિન્ન ભિન્ન મર્યાદાઓનું નિરૂપણ વેદોની અંદર કરેલું છે, અને એને જે ફોલો કરી રહ્યા છે એ બધા મર્યાદા માર્ગી જીવ છે. એનાથી એ વાત સિદ્ધ થાય છે કે જેવી રીતના પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ એકબીજાથી ભિન્ન છે, એવી જ રીતને તેવી રીતે એ બંનેથી ભિન્ન એક પુષ્ટિ માર્ગ પણ એક ભિન્ન જ માર્ગ છે. તો આનાથી પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ જેમ એકબીજાથી અલગ જ માર્ગ છે, એવી જ રીતના પુષ્ટિ માર્ગ પણ મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગથી ભિન્ન જ માર્ગ છે. આથી બધા જીવ પુષ્ટિ માર્ગી માની શકાય નહીં. બધા જીવ કોઈ દિવસ પુષ્ટિ માર્ગી હોઈ શકે નહીં, માની પણ ન શકાય, અને એને બ્રહ્મ સંબંધ પણ ન આપી શકાય. આથી બધા જ, કારણ કે બધા જીવ પુષ્ટિ માર્ગી હોઈ ન શકે. એટલે શ્રી મહાપ્રભુજી તો ઓળખી જતા કે ભાઈ ચલો આ દૈવી છે, કે ભાઈ તારા મા બાપ છે એ દૈવી જીવ નથી, તારા સંગથી એનો ઉદ્ધાર થશે, એટલે હું એને બ્રહ્મ સંબંધ નથી આપતો, એને નામ આપી દે એમ. પણ આધુનિક જે વ્યવસ્થા છે એમાં શું કરવું, એને ઓળખવા કેમ? એટલે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં એના માટે એક થર્મોમીટર આપ્યું
કેમ? મહાપ્રભુજીની ચિંતા કૃપા પરિજ્ઞાનં ચ માર્ગ રુચ્યાય મનુમીયતે. ભાઈ એની ઉપર હરિની કૃપા છે કે નહીં, પુષ્ટિમાં એનું વરણ છે કે નહીં, માર્ગમાં એની સ્થાયી રુચિ હોય તો અનુમાન કરવું કે આમાં કંઈક પુષ્ટિજીવના લક્ષણ છે. કૃપા પરિજ્ઞાનં ચ માર્ગ રુચ્યાય અનુમીયતે. સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય હિ તસ્યમ સર્વમ અશક્યમ શાન તસ્યમ સર્વમ અશક્યમ શ્યાન માર્ગેસ્મિન સૂતરામપી. જેનું વરણ નથી કર્યું, જેની ઉપર હરિની કૃપા નથી, એને એ કદાચ આ માર્ગમાં આવી ગયા તો એને કાંઈ ફલ નથી મળવાનું. એ અહીંયા કાંઈ ઉકાળી દેવાનું નથી. એ અહીંયા બધી ધાંધલ જ કરશે. એટલે પુરુષોત્તમજીએ એની હજી વિશેષ પરીક્ષા લેવાનું કીધું આવરણ ભંગમાં કે ભાઈ તાદ્રશત્વંચ ઉત્કટ ભજનાદર ગુરુ શુશ્રુષા તદનુકૂળ પ્રશ્ન માર્ગ રુચિ વેશ ભાષા આચારેશ્ચ ઉદાહરણીય. કે તાદ્રશત્વ ઉત્કટ ભજનાદર એટલે ભગવાનની સેવામાં એને ઉત્કટ આદર છે એમ ભજનમાં, ભગવત ભજનમાં. તાદ્રશત્વંચ ઉત્કટ ગુરુ શુશ્રુષા મહાપ્રભુજીમાં નિષ્ઠા છે, મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા છે. ગુરુ તદનુકૂળ પ્રશ્ન, એના પ્રશ્નો એવા છે, મહાપ્રભુજીની ગ્રંથોને સંબંધી એના પ્રશ્નો છે. તદનુકૂળ માર્ગ રુચિ, એની માર્ગમાં પણ સ્થાયી રુચિ છે. વેશ, ડ્રેસ કોડ એવો પહેરી રહ્યો છે. વેશ, ભાષા, ભાષા પણ એ ભક્તિ માર્ગી બોલી રહ્યો છે, દ્રઢતાના વાક્ય બોલી રહ્યો છે, એમાં પણ એનો આશ્રય દ્રઢ લાગે તો વેશ ભાષા આચારેશ્ચ ઉદાહરણ, એનું રેણી કેણી, એનું જીવન, આવું બધું જોઈને પછી ભાઈલા બ્રહ્મસંબંધ આપવાનું હોય. આ ભાઈલો તો આવ્યો, બાવો બેઠો જપે, જી આવી ખપે કે લાવ ભેટ ને લે બ્રહ્મસંબંધ લે, લેતો જા. તો એવું ન હોય ક્યાંય. ભાઈલાએ તો કંઠીનો થોકડો રાખ્યો જ છે, માપનો જે આવ્યો એ પહેરાવી જ દીધી સીધી ભાઈલાએ. તો એમ કઈ બ્રહ્મસંબંધ આપવાનું હોય? મહાપ્રભુજી સાહસ નથી કરતા બ્રહ્મસંબંધ આપવાનું, આધુનિક મહારાજો સાહસ કરે છે. મહાપ્રભુજીએ કોઈ દિવસ આ સાહસ નથી કર્યું. કોઈ ભગવાને જેને દૈવી બનાવ્યા એને જ બ્રહ્મસંબંધ આપવાનું હોય. જેને દૈવી નથી બનાવ્યા શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી દીધી, નહીં, તારા સંગથી ઉદ્ધાર થશે. જો સાવાસુરી હોય તો એમ કીધું કે તારે એને બનશે નહીં, થોડાક દિવસમાં પછી પ્રોબ્લેમ ઊભી થશે, જીવી નહીં શકો એમ. એટલે મહાપ્રભુજી નિબંધમાં કીધું કે ભાર્યાદી અનુકૂલસ છે કાર્ય ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ તજે તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા. એટલે પત્ની વગેરે જો અનુકૂળ હોય તો હળીમળીને ભગવત સેવા કરવી જોઈએ. ઉદાસીન હોય તો પ્લીઝ એને એની રીતે જીવા દો, જાતે કરો. અને પ્રતિકૂલે ગૃહમ તજે, વિરોધી હોય તો એને છોડો. અને એને છોડવામાં પાપ લાગશે તો મહાપ્રભુજી કે નહીં, કૃષ્ણથી બહિર્મુખને છોડવામાં પાપ લાગતું નથી. જુઓ, આ વિધિથી ઉપરની વાત થઈ, મતલબ કે સ્વરૂપ નિષ્ઠા થઈ, ભગવત ભજન નિષ્ઠા થઈ. આ ઉપર એમ કીધું હતું ને કે એક વિધિ ઉપજીવી હોય અને એક સ્વરૂપ નિષ્ઠ હોય. અહીં કીધું બે શબ્દ મૂક્યા ને, એક વિધિ ઉપજીવી અને એક સ્વતંત્ર ભક્ત. તો સ્વતંત્ર ભક્તને આ વાત કીધી કે ભાઈ આ બધાને છોડવામાં પાપ લાગશે તો શું કરવું? તો નહીં, તત્ ત્યાગે દૂષણમ ન અસ્તિ યત કૃષ્ણ બહિર્મુખ. જે કૃષ્ણથી બહિર્મુખ છે અને કૃષ્ણનું ભજન કરવામાં જે પ્રતિબંધ કરવાવાળા છે એને છોડવામાં કોઈ પાપ નહીં લાગે. એ વાત મહાપ્રભુજી કીધી નિબંધમાં. જોકે એ વાત શાસ્ત્રની છે. હવે એ વિધિ ઉપજીવી હશે તો સ્ટોપ થઈ જશે. પણ જે સ્વતંત્ર હશે ભક્તિ, અહીં કીધું ને સ્વતંત્ર ભક્તિને જે પ્રાયોરિટી આપશે, સ્વરૂપ નિષ્ઠા જે હશે, જે કૃષ્ણમાં એની આસક્તિ હશે, એ આવા બધા જે અવરોધો છે એને લાંઘી જશે. અહેતુકી અવ્યવહિતા, તો અવ્યવહિતા એટલે રોકાયા વગર ભગવાનની ભજન કરશે. એ આવા રોકાહે નહીં, આવા કદાચ વિરોધી હોય તો એને છોડીને ભક્તિ કરશે. જેમ મીરાબાઈ હતા, મીરાબાઈને એના રોકવાવાળા કેટલા હતા, એની કન્ડિશન બહુ ટફ, એને મતલબ કે એની જે પરિસ્થિતિ હતી, એની એ વખતમાં જે કલ્ચર હતી, બહુ ખતરનાક જીવન હતું એનું. પણ એવા જીવનમાં પણ એને કૃષ્ણ ભક્તિ કરી અને જે બી અવરોધ આવ્યા એને લાંઘી ગયા. એ એવી ઉફલતી નદી હતી કે કોઈ અવરોધ આવે ને તો એને કાં તોડી નાખે કાં એને ઓળંગીને વહી જાય, એવી ધસમસતી નદી હતી. કૃષ્ણ પ્રેમ એવો હતો. અને આપણે મહારાજ આજ્ઞા કરે કે ઝારીજી તો ભરવાની જ નહીં, અમને ક્યાં ઝારીજીની આજ્ઞા છે?
અમને ખાલી મિશ્રી લઈને ટીલી લીલી કરી લેવાનું કીધું. તમે વિચાર કરો, જે મીરાબાઈ જેને લોકો મર્યાદા માર્ગી ભક્ત કે, પણ એ એવી ધસમસતી નદી હતી કે કાંઈ કે કોઈ એને લાંઘીને જાય, કાંઈ એ બધું ઓળંગી, કાંઈ તોડી નાખે, પણ એ પુષ્ટિ ભક્ત છે, મર્યાદા ભક્ત નથી. નરસિંહ મહેતા, મીરાબાઈ બધા પુષ્ટિ ભક્ત. આમાં કલ્યાણરાયજી જ કહેશે કે પુષ્ટિ ભક્તોમાં એક્ઝામ્પલ નરસિંહ મહેતાનું આવ્યું, કલ્યાણરાયજી. આમાં ગોપીનાથજી મર્યાદા. હા, હમણાં વલ્લભાખ્યાન ચાલે છે ને. મને નથી લાગતું કે મીરાબાઈ કોઈ મોક્ષની કામનાથી કૃષ્ણ ભક્તિ કરતા હશે. મૂળ વિષય ઉપર આપણે આવી જાય. કહેવાનું તાત્પર્ય છે કે બધા જીવો જે છે એને અનધિકારીને આ માર્ગની અંદર જ્યારે બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે ત્યારે કેવોસ થઈ જાય છે માર્ગની અંદર. બહુ અંધાધૂંધી ફેલાઈ જાય, બધી કચરાપટ્ટી ભેગી થઈ જાય. કોણ પુષ્ટિ જીવ છે એને ઓળખવો વસમત પડી જાય. આમાં બધા મનોરથ માં ભેગા થઈ જાય છે. આગળ કરીએ. જો આ બધા જીવ પુષ્ટિ માર્ગી માની શકાતા નથી. લૌકિક અને વૈદિક બધી જાતની કામનાઓથી અને પ્રયોજનથી પર થઈને જે જીવાત્મા કેવળ ભગવાનની જ ભક્તિમાં અત્યંત આસક્ત થઈ જાય છે તેને પ્રવાહ માર્ગી કે મર્યાદા માર્ગી ગણવામાં આવતા નથી. લૌકિક વૈદિક બધી જાતની કામનાઓથી ઉપર ઉઠી જાય છે. મતલબ એને કોઈ એવી એનો મેઇન ગોલ કોઈ લૌકિક કામના નથી કે કોઈ વૈદિક કામના નથી. લૌકિક કામના એટલે કોઈ ધન, ગાડી વગેરે. વૈદિક કામના એટલે કોઈ સ્વર્ગ, મોક્ષ વગેરે. આ બધાથી ઉપર ઉઠી જાય છે. તો જુઓ, પુષ્ટિજીવનું લક્ષણ બતાવે છે કે લૌકિક વૈદિક બધી જાતની કામનાઓથી અને પ્રયોજનથી પર થઈને એટલે એનાથી ઉપર ઉઠીને જે જીવાત્મા કેવળ ભગવાનની જ ભક્તિમાં અત્યંત આસક્ત થઈ જાય છે તેને પ્રવાહ માર્ગી કે મર્યાદા માર્ગી જીવ ગણવામાં આવતા નથી. આત્મભાવ, હવે ઓલો શ્લોક, યદા યસ્યા અનુગૃહણાતિ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠતા. આત્મભાવિત ભગવાન જે જીવ ઉપર અનુગ્રહ કરે છે તે જીવ લોક અને વેદમાં પોતાની અત્યંત નિષ્ઠાવાળી બુદ્ધિથી છુટકારો પામે છે. શ્રીમદ ભાગવત 4:29-46 છે ને. તથા નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચેજ્યા શક્ય એવં વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામ અસીમામ્યથા ભક્ત્યા તનન્ય શક્ય અહમ એવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. તો વેદ, તપ, દાન, યાગ આદિ કોઈ પણ સાધનથી મારા દર્શન જેવી રીતે તે કર્યા તેવી રીતે કરવા શક્ય નથી. હે અર્જુન, કેવળ અનન્ય ભક્તિથી જ મને આ રીતે જાણી શકાય છે, તત્વતઃ જોઈ શકાય છે અને અંતમાં મારામાં પ્રવેશ પણ પામી શકાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા 11મો અધ્યાય 47 અને 48મો શ્લોક. આ બે વચનોથી ક્રમશઃ વિશેષ અનુગ્રહ અને તેથી પ્રગટતી ભક્તિનું અત્યંત સ્પષ્ટ રીતે નિરૂપણ આપણને મળે છે. એટલે જો વિશેષ અનુગ્રહ આવી ગયો. મર્યાદા માર્ગ જીવ ઉપર સાધારણ અનુગ્રહ અને વિશેષ અનુગ્રહ, જે આ તમે પુષ્ટિ વિવેકની અંદર જોયું હશે. બે અનુગ્રહના પ્રકાર બતાવ્યા ને, એક સામાન્ય અનુગ્રહ અને વિશેષ અનુગ્રહ. સામાન્ય અનુગ્રહથી મોક્ષની ફલની પ્રાપ્તિ થાય અને વિભૂતિ દ્વારા થાય છે, અને વિશેષ અનુગ્રહની અંદર સ્વરૂપાનંદની પ્રાપ્તિ, ભજનાનંદની પ્રાપ્તિ, જે દૈવી પુષ્ટિ દૈવી જીવો પરક છે, ઓલું મર્યાદા જીવો પરક છે. તો વિશેષ અનુગ્રહ અને એનાથી પ્રગટ થતી ભક્તિનું અત્યંત સ્પષ્ટ રીતે ભગવાને
નિરૂપણ કર્યું છે. આવી રીતના અન્યત્ર પણ એવી ઉત્કૃષ્ટ ભક્તિના નિરૂપણને આધારે તેના કારણભૂત અનુગ્રહનું કે પુષ્ટિ માર્ગનું અનુમાન આપણે કરી શકીએ છીએ. આ રીતે ભક્તિના નિરૂપણને આધારે અને એ ભક્તિનું જે કારણ છે એ ભગવાનનો અનુગ્રહ, એના આધારે આપણે પુષ્ટિ માર્ગનું અનુમાન કરી શકીએ. ભાઈ આની અંદર આવી ભક્તિ જાગી કેમ, સ્વરૂપ નિષ્ઠાવાળી એમ, તો સમજી લેવાનું કે ભગવાનનો એની ઉપર જે અનુગ્રહ છે એમ, કે ભાઈ કેવલ ભગવાનમાં જ આસક્તિવાળી ભક્તિ જાગી રહી છે તો એ એમ બતાવે છે કે આમાં કંઈક ભગવાનનો અનુગ્રહ બોલે છે. ભક્તિ માર્ગ છે કથનાત પુષ્ટિરસ્થિતિ નિશ્ચય એમ. અને હજી કોઈને સાધનમાં નિષ્ઠા છે કે આ કરીએ તો જ આવું થાય, શાસ્ત્રમાં આ રીતે આજ્ઞા કરી છે ને આમ જ કરવું જોઈએ, તો સમજી લેવાનું કે આમાં કોઈક પ્રભુનો સામાન્ય અનુગ્રહ છે, મુક્તિ અધિકારી જીવ છે એમ. અને કોઈ જીવ છે આવા કોઈ ઐહિક અને પારલૌકિક ફલ ગયા ઘેરે અત્યારે મોજ મારવા દો અમને, તો આવા જે જીવો છે એ બધા પ્રાવાહિક નેચરના છે કે જે દેહને જ આત્મા માની અને દેહને સુખની અંદર આખું જીવનને વ્યતીત કરી દે છે, એમાં જ રહીચા પૈચા રહે છે, એ બધા પ્રાવાહી જીવો. આગળ અહીં શંકા થાય કે માર્ગ ભિન્ન ભિન્ન નહીં માનવો જોઈએ, પરંતુ એમાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ હોવાનો ક્રમિક પગથિયા જેવો સંબંધ માનવો જોઈએ. એટલે કોઈ એવી શંકા કરે કે ભાઈ માર્ગ અલગ અલગ માનો એના કરતાં આને સોપાન માનો, ક્રમિક પગથિયા માનો. ભાઈ પહેલાં એ પ્રવાહી હોય, પછી થોડાક દી થાય એટલે મર્યાદા થાય, પછી થોડાક દી થાય એટલે પાછો પુષ્ટિ થાય. આવું માનીએ તો શું વાંધો એમ. તો શંકા એવી છે કે માર્ગ ભિન્ન ભિન્ન નહીં માનવા જોઈએ, પરંતુ એમાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ હોવાનો ક્રમિક પગથિયા જેવો સંબંધ માનવો જોઈએ. પ્રવાહના પગથિયા કરતાં મર્યાદાનું પગથિયું ઉત્કૃષ્ટ છે અને સર્વથી ઉત્કૃષ્ટ પગથિયું નિર્ગુણ અવસ્થાનું છે, એટલે પુષ્ટિ ભક્તિનું એમ. આ શંકા યોગ્ય નથી. એટલે આવું કોઈ કહેતું હોય તો ન તદયુક્તમ સૂત્રતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિકા. આ શંકા હોય તો આવી કોઈ શંકા કરે યોગ્ય નથી, કારણ કે કહેવાયેલી ધારણા સ્ત્રોત યુક્તિ અને બ્રહ્મસૂત્ર બંનેથી વિપરીત છે. આવી જો તમે ધારણા કરતા હોય તો એ બ્રહ્મસૂત્રથી, શાસ્ત્રથી, સ્ત્રોત યુક્તિઓથી અને બ્રહ્મસૂત્રથી એ વિપરીત છે ધારણા તમારી. કારણ કે શ્રુતિ અને બ્રહ્મસૂત્ર, ભાગવત, ગીતા આ બધા એમ જ કહે છે કે માર્ગ અલગ છે, જીવ અલગ છે, સૃજન અલગ છે, એનું ફલ અલગ છે, સાધન અલગ છે વગેરે. જેવી રીતના આસુરી જીવ અને દૈવી જીવોનો નિશ્ચિત ભેદ શ્રુતિ સિદ્ધ છે, તેના દેહ અને કર્મોની ભિન્નતા શ્રુતિઓમાં વર્ણવાયેલી છે, એવી જ રીતના દૈવી જીવોની અંતર્ગત પુષ્ટિ દૈવી જીવ અને મર્યાદા દૈવી જીવોના સ્વરૂપ, એના દેહ તથા કર્મોમાં પણ રહેલી પરસ્પર ભિન્નતા સ્વીકારવી જોઈએ. એટલે જેવી રીતના દૈવી જીવો આસુરી જીવોથી ભિન્ન છે એવું વેદોથી, શ્રુતિઓથી, શાસ્ત્રોથી સિદ્ધ જ છે, એવી જ રીતના દૈવી જીવોમાં પણ મર્યાદા દૈવી જીવો અને પુષ્ટિ દૈવી જીવો, એમાં પુષ્ટિ દૈવી જીવો છે મર્યાદા દૈવી જીવોથી ભિન્ન છે, એ પણ એનું વિભાગ સમજવો જોઈએ, એનો પણ ભેદ સમજવો જોઈએ. જેવી રીતના દૈવી જીવોની અંતર્ગત તેવી જ રીતના દૈવી જીવોની અંતર્ગત પુષ્ટિ જીવ અને મર્યાદા જીવના સ્વરૂપ, દેહ તથા કર્મોમાં પણ રહેલી પરસ્પર ભિન્નતા સ્વીકારવી જોઈએ. આથી પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગમાં રહેલો ભેદ પ્રમાણ સિદ્ધ જ છે. એટલે એક વાત ક્લિયર થઈ કે પુષ્ટિ માર્ગ અલગ છે, મર્યાદા માર્ગ અલગ છે અને પ્રવાહ માર્ગ અલગ છે. અને શાસ્ત્રથી સિદ્ધ છે, પ્રમાણોથી પણ સિદ્ધ જ છે. તો આ આખો એનો બેઝ આપણે જોયો માર્ગ ભેદ. પછી આવશે સર્ગ ભેદ, પછી આવશે ફલ ભેદ. એમાં આપણે અત્યારે નહીં જાય, કારણ કે તમે આગળ આપણે 10 શ્લોક સુધી જોયું હતું ને, તો ત્યાં સુધી આ અહીંયા સંપન્ન થયું છે. જેમ જેમ આગળ લેશું એમ પાછું આને ભૂમિકાના રૂપમાં લઈ લેશું. તો અત્યાર સુધીમાં આ વાત બધાને ક્લિયર થવી જોઈએ કે પુષ્ટિ માર્ગ અલગ છે, પ્રવાહ માર્ગ અલગ છે અને મર્યાદા માર્ગ અલગ છે. એના ત્રણેયના જીવે અલગ છે, ત્રણેયના દેહ અલગ છે, ત્રણેયની ક્રિયા અલગ છે, ત્રણેયનું સાધન અલગ છે, ત્રણેયના ફલ અલગ છે. હવે આપણે ગ્રંથને શરૂઆત કરીએ. એમાં આપણે આમાંથી એક ટીકા લેશું કલ્યાણરાયજીની, જે હરિરાયજીના પિતાશ્રી કલ્યાણરાયજી.
અને રિવિઝનમાં પુષ્ટિ વિધાનમાંથી લઈ લેશે. એમાં પેજ નંબર 42 ઉપર તમે જુઓ કલ્યાણ રાયજીની ટીકા છે.